ચેનલ ઓફ વડોદરા। બાલા શિનોર જીઆઈડીસીથી તાલુકા પંચાયત સુધી જવાનો રસ્તો ખખડધજ બનતા લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે। મહીસાગર જિલ્લાના બાલા શિનોર મુકામે જીઆઈડીસી રસ્તો ખસ્તા હાલ છે। ઘણા સમયથી આ રસ્તો એટલો ભયજનક છે કે જેમાં લોખંડના સળિયા નીકળી ગયેલા છે। વરસાદ ગયેને ઘણો સમય થયો તો પણ પાણી ભરાઈ રહેલું છે। આ રસ્તા ઉપર જીઆઈડીસીના માલિકો ભરપૂર ઇન્કમ કરી રહ્યા છે। આ રસ્તા ઉપર પોલીસનું નિવાસસ્થાન પણ આવેલું છે, તેમની પણ રોજની અવરજવર છે। આ રસ્તા ઉપર તાલુકા પંચાયત પણ આવેલી છે, એ કર્મચારીઓની પણ અહીંથી અવરજવર રહેતી હોય છે। અગાઉ પણ આ રસ્તાને કારણે નાના મોટા એક્સિડન્ટ પણ થયેલા છે। સરકારી કર્મચારીઓની અવરજવર પણ અવિરત રહેતી હોય છે તો પણ આ રસ્તો આ તમામના ધ્યાનમાં આવતો નથી। ત્યારે તંત્રની બેદરકારીને કારણે આવનારા સમયમાં જો કોઈ ઘટના બને તો તેની જવાબદારી કોની, સરકારની કે અન્ય કોઈ, તેને લઈને પણ લોકોએ સવાલ ઉઠાવ્યા છે।